ઉનાના આંગણે શ્રી શિવશક્તિ મહાયજ્ઞ 109 કુંડી થવા જઈ રહ્યો છે, ત્યારે આપણે યજ્ઞ કર્મનું મહત્ત્વ સમજીએ. ઋગ્વેદમાં પ્રથમ મંત્રમાં પ્રારંભથી યજ્ઞ શબ્દનો ઉપયોગ થયો છે. યજ્ઞ કર્મ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ વૈજ્ઞાનિક પ્રક્રિયા પણ છે. શાસ્ત્રમાં કહ્યું છે, હુતમ ચ દત્તમ તથૈવ તિષ્ઠતિ, અર્થાત હવનમાં અર્પણ કરેલ આહુતિ અને દાનનું ફળ અનંતકાળ સુધી રહે છે. ગ્રહની નકારાત્મક અસરોને ઘટાડવા માટે યજ્ઞ કર્મ શ્રેષ્ઠ ઉપાય છે. યજ્ઞો વે શ્રેષ્ઠતમ કર્મ. યજ્ઞથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, પર્યાવરણની શુદ્ધિ થાય છે, કૌટુંબિક સ્થિરતા રહે છે. યજ્ઞ કરવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે, જેના થકી ઘરનું વાતાવરણ હકારાત્મક રહે છે. પાપોનું નિર્મૂલન. ધાર્મિક ગ્રંથો અનુસાર નિયમિત હવન કરવાથી વ્યક્તિને પાપ કર્મથી મુક્તિ મળે છે અને જીવનમાં શુભતા વધે છે. દેવતાઓની કૃપા રહે છે. યજ્ઞ દ્વારા દેવતાઓને પ્રસન્ન કરી તેમની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. તેનાથી જીવનમાં સફળતા મળે છે અને વ્યક્તિઓનું કલ્યાણ થાય છે. તેથી જ તમામ હિન્દુ ભાઈઓને એક નમ્ર અપીલ છે કે ઉનાના આંગણે થવા જઈ રહેલો 109 કુંડી મહાયજ્ઞની અંદર આપ સૌ યજમાન પદે જોડાવ અને યજ્ઞની શોભા વધારો. જય ભારત.